લાલભાઈ એટલે યાર વાત સાચી તમારી પણ આપડે જે કોમ ને એકરે કોમ ભેસવાનું તો કહેતા હતા પેલું જોવાનું તે તો મેર આવ્યો નહીં આજે આમ ભેસવાનું જોયા વગર તો આપણા હાથમાં ફોન ઉપાડ્યો તો કોમે તો હા યાર ફોન ઉપાડ્યો તો કોઈ આપણે 11 વાગે કરવાનું અમે કોઈ પૈસા હાથમાં હોય તો કોઈ ખાવાનો મેર પડો એમને ખાઈશું હું આપડે હા આપડે ખાઈશું હું એમ કે પેલા લાલભાઈ હા પેલા ફોન નહીં આવે મને લાગે આજે થાકી લાગ્યું ભૂખે બરાબર નહીં લાગી જવું પૈસા વગર ખાશું હું એ જ કહું અડધો કલાક હજી આવતો જ નહીં ને મગજ એવું લઈ જાય ને આપણે તો હું કરું કહું ના કરું ઉઠી ગયો યાર મને તકલીફ તો થાય યાર હા તો લબે લબે તો ખરા ભૂખ્યા પેટે અડાતું નહીં યાર હેડો થોડું ખેડો તો દુકાન કોક આવે તો બેસીએ હા હો આ તે કોમ કરીએ તને આવો બેહીએ આ સોયલો સહી બેહીએ સારું કંટાળી ગયા લાલભાઈ પેલાનો ફોન આવે તો કોઈક દલાલી આવે ભેંસ નહીં એમને ભેંસ ની દલાલી આવા બેહો હોય બેહ્યો બેહો થોડી વાર કોઈક ચર્ચા કરીએ કોઈક આઈડિયા દોરાઈએ એટલે લાલભાઈ મારા ભાઈ ને એક આઈડિયા કે પેલું આપડે હું ને પેલી હોટલ બનાવી છે ને આપડે દાલબાટી ની એ રહ્યો ભાઈ કલાકાર નો વેમ મારે ખબર આજે એને ના હોય તો કલાકારી બતાવી દઈએ એની એવું કોઈ કરીએ હા એ મસ્ત આઈડિયા બોલો એ રહ્યો કલાકાર નો વેમ મારા એને બહુ શોખ કલાકાર બનવાનો ટાઈમ પાસ થઈ ગયા મેરા ખાવાનો મેં પડી જશે ખાવાનો તો મેં પડી જ જશે એને કલાકાર નો બહુ શોખ છે ને એને કલાકાર ની લાલચમાં આપણે આજે બેવાનું ખાઈ લઈએ અને ખાઈને પછી એને આપણે આપણી રીતે એડજસ્ટ કરી લઈએ એવું કરીએ ખરેખર હોય કલાકાર એની યુવાન કલાકાર અને એક તો બોલવાનો ઠેકો નહીં પાવ કલાકાર બનવું હો એવું છે હા કરીએ ખરેખર કરી દઈએ લાલભાઈ કલાકાર તો એમ બનવું હોય તો બનાવી દઈશું કલાકાર આજે એને કલાકાર બનાવી દેવો આજે આજ કલાકાર બનાવી દેવો કલાકાર બનાવી દઈએ એને આજે આખો કલાકાર બનાવી દઈએ 1.5-2 લાખ રૂપિયા પ્રોગ્રામ ના લઈને એવું બનાવી દઈએ કમ્પ્લીટ કરી દેવો ને આજે આજે તો કલાકાર કમ્પ્લીટ કરી દઈએ ખરેખર ને હેડો બનાવી દઈએ આજે કલાકાર બનાવી દઈએ હેડો આવો ફટાફટ આજે તો એને કલાકાર બનાવી દઈએ ગમે ત્યારે આજે કમ્પ્લીટ કરી દઈએ શું કીધું હા આજ કમ્પ્લીટ કરી દઈએ કલાકાર હા ગાડીઓ તો પડી હોટલ ચાલુ લાગે હોટલ ચાલુ હોય ને ચાલુ જ છે ને હા અને આ પેલો બેઠો જ છે હું એટલે આ તારી યાદ તો મેં પડી ગયો આપણો કલાકાર જ છે રે બહુ કલાકાર નું વેમ મારે બહુ વેમ મારે કલાકાર નું કેમ કરીને બોલાવું રે તું તે દુનિયાની તું તે નહીં અરે ગગન નહીં તું મારું દર્પણ દે હો જીવડો કાઢી નાખું એમ દર્પણ દે હજી કોઈ આવી નહીં ઘરાની આખું દાડાનું હવામાં કોઈ પહેલો આવે મુહૂર્ત તાના મેનાવો जिसके लिए मरता लड़की थी जिसे में प्यार ओहो आओ दादल भाई नो दादल नहीं मारा है तोड़ी રાખવાનું નહીં તો શું કરવાનું બધું શાંતિ જ નહીં લગીને લોને કોઈ હાલતું નહીં હા એ જણા આવે એ ભાઈ બધું કમ્પ્લીટ કરી મેળતા જાઓ જલ્દી આવું બે ઘરાક આવે છે એ મોને એને દેના મોને ચમત્કાર વગર નથી દેરા ઓ પાવડિયા વગર એ આયા એ રોમ લખનની જોડી કે આપણી ઓડી શકે ના કોઈ કે આપણી રામ લખનની જોડી આવો ગાવા આયા મેં રામ લખન આવા આયા ને હા ઓ એના વાંધો નહીં
હા પૈસા લાવ્યો ને પૈસા રોજ યાર બધા એવા ને એવા આવે યાર હા આવી લો ઓનથી કહો 8 5 આવજે ભાઈ કોની ઠંડુ આવજે 8 આવજે બધું હાલ પૈસા ગણવાના જ છે લખવાની વાત ખાવાનું કીધું ખાઈ તો નથી હા લેવડા ખાઈ તો લઈએ તો પછી કરીએ છીએ તો કલાકાર નું તો પછી કરીએ આવવાનું આવો લાલ ભાઈ આ બધા બે દાળવાટી લાગે છે બે ડીશ પૈસા નહીં પણ ખાવાનું હાથે હા એના કલાકાર બનાવી દઈએ રોજ ગા ગા કરે ને કલાકાર બનાવી દઈએ આજે સાફ સાફ થઈ ગયા હે તમને કહી ગયા તો આવ ત્યાં કલાકાર ની હોટલ મળી આપણને કે ખાવા મળ્યું ભગવાન તો હોય હા એ તો વાત સાચી તમારી એ વાત સાચી લગા ત્યારે બે ડીશ મસ્ત કોઈ ના એનો ભગવાન તો હોય કહેવત નહીં પેલી યાર તો તમે ચેનલ ચાલુ કરીએ લે અમારે તો વિડીયો જોઈએ હા બે ડીશ આવી હતી આપડી તો બાટી લાવો બાટી ફટાફટ આડો તો 200 300 રૂપિયા ખાઈ જ જવું 200 300 રૂપિયા ખાઈ જવું આજે ક્યાં મૂકો પછી લઈએ મૂકો ભૂખ્યા ના રહો ભાઈ રૂપિયા હાલવાનો નહીં આપડે મૂક મૂક એક મૂક મફત નહીં તો એ શું કીધું હા શેઠ શું છે કે ખાઈ લઈએ વાંધો નહીં સાજી પાસે મજા નહીં આવે મજા એટલે એકદમ મજા આવી જાય એવું અને દાળ બાટી એક નંબર હતી આમાં બિલ નું આપડે પેલા ભાઈ કલાકાર મલ્ય કલાકાર બનાવી દઈએ કલાકાર કરીએ લ્યો મજા એવા ભાઈ દાળ બાટી મસ્ત હતી એક નંબર આવો મજા મેં કલાકાર અંદર જ હશે ને હું જેમ કહું એમ કરવાનું વધારે બોલવાનું એવું કીધું કોણ હાજી કલાકાર નું સેટિંગ કરી લઈએ બિલ આલી જવાનું બિલ આલી હા બાટલી ઉતારવાના બિલ આલી જવાનું ખરેખર તમારો અવાજ યાર અવાજ તમારો અવાજ એટલે વાત છોડે યાર ખરેખર મસ્ત અવાજ એને ચલો ટાઈમ થયો ગાય તમારો અલે યાર માસી છોકરા સ્ટુડિયો હા કરીએ અલ્યા લાલભાઈ અલ્યા લાલભાઈ અલ્યા તમે શેઠ છો યાર તમે શેઠ નતો બે યાર અરે શેઠ તમે તમે વધારે વધુ કયા કલાકાર નું મેન મારો બધા કલાકાર મને આ બાવટી મને આ બાવટી અમારું યાર આ શરમ તમારા હોટલ માં ખાવાની આવતા અમે બીજું કનું કરે યાર ગાજર 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 ના વિક્રમ કાકો એમ ઓની આનો એમ કરીને બોલાવું તું એ દુનિયાની લાલભાઈ અને પેલો આવડે મણિરાજ બારોટ નું પેલું બીજું હતું કે પેલું લીલું પીરું પોજરું ગરાવ લે પોજરામાં પોપટ બોલે રહ્યું અરે એ મોટો હું નંબર આવ મારો ગાજર 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 પહેલો નંબર આપતો મારો ગાજર 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 અહીં ગીત ની અંદર નામ લીલું પીલું પોજરું કરાયું પેલું પોજરું કરાવો લે પોજરામાં પોપટ બોલે વાહ ભાઈ વાહ ભાઈ વાહ કમ્પ્લીટ નંબર આવે મારો એક કામ કરો તમારો નંબર આવજો મને મારો નંબર પણ નહીં
આ વાર નંબર નહીં યાર. બાર લખ્યું એ લખ્યું મને લઈ એમ કરો ને લખેલો ને યાર લખેલો છે વાળો. મને નહીં આવડતો નંબર યાર અરે કશો દે તમે સ્ટુડિયોમાં ખૂબ ભણેલો છે એટલે ના ફાવા દે એ વાત હાચી કરી. બસ તમે સ્ટુડિયોમાં લઈ જવાની જવાબદારી મારી એ મને લખ્યો તને આ ઈ કહો તને નહીં આવડતું. એનો હું શું ને મામા આશી લોકો સેટિંગ કરી આલી આવતા તેમાં ખાલી ગાવા દે. અને આપણો પહોંચો નવો લુગડો પહેરીને 100 વાગે આ સ્ટેન્ડ ઉભા રહેજો. આતા નહીં લઈ જાઓ. ના અચ્છા નહીં યાર ઓ તો હાલના હાલ જવું હોય યાર લાલભાઈ. કોક બીજા કેટલાય આલ્બમ બનાવનાર આવું જગ્યા ગેપ ખાલી પડે હું તો સેટિંગ કરી દઉં. ના મારો પહેલું જેટિંગ કરજો યાર બીજો બધો ટાઈટમાં રાખજો હું ગયો ને એટલે તમારા પૈસા જ છે. બાજી વાત હું તમને મલાહ થઈ જાય લાલભાઈ હવે તો વાતો ચપડી યાર. આટવાની વાત હા? નહીં યાર. વાહ હા તો જરૂર અગવા કરે લાલભાઈ. એ તો અંદર યાર વાંચો નહીં મારે વાત ઓગળો અજમ ના કરજો મને એવું નહીં યાર પણ તમે ગોવા મસ્ત એટલે મને હરખ સરખ થાય હરખ હરખ થી છીએ ખુશ થઈ ગયા અમે અમે આટલા ખુશ થયા અમારે પેલો સ્ટુડિયો વાળો ભાઈબંધ છે એ કેટલો ખુશ થયો. આમ વિચારો તમે પોતા અહીંયા જનતા જેવું કરજે એમ કે આપણે પાછળ વળી વાહ ભાઈ વાહ ખરેખર તમે ડાયલોગ મસ્ત હો આ જનતાના જે ડાયલોગ ખરા ને કારણ કે બધી પબ્લિક મારા એ પાછળ પેલું બોલ્યો ભાઈઓ બહેનો વાળું મોદી વાળું બોલો. ભાઈઓ બહેનો હમ. એ કમલેશ ને લેતા હું એવી ચિંતા નહીં કમલેશ વાહ ભાઈ વાહ ખરા ખરા હો કમલેશ ને ઓળખો તમે એટલે ઓળખી જ તમારે જેવો બોલો મસ્ત એમ નહીં એમને કમલેશ તમારે જેવો ફીસ ભાવ ના યાર ઓકે એ તો હારું એને તો બધા પબ્લિક બધી દાખો લાવો એવામાં તમારે જેવું ફીસ નહીં કમલેશ ના લગે નહીં એવું હોય હું કરશું તારું હજુ 100 વાગે સ્ટેન્ડ ઉપર બોલાવી દેવો. વાગે તો હું બોલાવતી એને મલાવ તો ખરા કારણ કે જે તારીખ આવે તારીખ પોકી જોઈએ હા બરો મારી વાત લાલભાઈ મારી વાત બરો હજુ 100 વાગે આવી જાય ને તો આપણે બે જણા વાગે મેં પાડ દો મારો અલે યાર તો ફોકવા તો દો તો જ તમારું કામ થઈ ગયા તમારી 10 કેસેટી એકી અંગાથી પાડવાની કોમ કરો તમારો નંબર લખતા જો ને મારા ભાઈ એ વાત સાચી નંબર છે તમારી ખુશી મમન બિહારે તમે ખરેખર જામુ લખેલું ઓલા જો બધું અલે યાર કમ્પ્લીટ લખી યાર જો આ મારો નંબર પહોંચે 6 વાગે બસ સ્ટેન્ડ આવીને ફોન કરજો અમને એટલે આપણે પેલા સ્ટુડિયો વાળાને મળીએ અને પછી તમારું બધું કમ્પ્લીટ કરી દઈએ અને હોભળો એ લાલભાઈ આપણે દાલ બાટી ખાધીના પૈસા શરમ હોય યાર ના 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 પૈસા નહીં લેવા યાર રાખો કે બધા આગળ લાવો બસ બીજું કશું હોતું નહીં લેવાતા તો યાર છે ને શરમ હોય યાર ખરેખર બહુ કાપી પડે. આ બે આ ઓકે યાર હું તો ખરેખર ખરેખર તમે જે તમારો અવાજ ખરા ને? 100 વાગે મળું હા 100 વાગે મળો. ઘરાકી આવી અને પૈસા ને લેવા બિલ ના 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 એક રૂપિયો નહીં યાર લેવા. હવે આયા કારણ ભગવાન આયા રામ લખનની દોરી આટલું છે એ એક વાર ગઈ છે ને અમારે એનું ગીત હું અમારા બિયાન માં એક ગીત ગાવા માંગુ ગાજો બરોબર? ગાજો ગાજો એ રામ લખનની દોરી કે આપની દોરી કે ના દોરી તમારું નામ હું બળતી મલતીની એ હું મારા હું બોલવાનું મારા વાત તો મારો તમે રાત ની પડે યાર બળતી કીધું હા. સોરી મલતીલાલભાઈ ની જોડી એ આપની રામ લખનની દોરી આપણે હા નહીં. અને તમે તો દો બોલો અરે યાર સોરી એ, મને બોલી જાય યાર એટલે યાર ભાઈ યાર આ મેમો તો મારા ગાડી મારી ની બોલી ના હો. વાતાવરણ છે યાર નહીં બોલ તમે ના કરજો. એ મારું મજાક ઉડાવો તમે. ના મજાક નહીં યાર મને પણ તમે ગાવા- હા? ગાવા તમે મને લઈ જજો કઈ ને લઈ જાઓ, final, final. હા. ચાલો, ચાલો, ચાલો. મળીએ, હો? હા, જય જય માતાજી. માતાજી. અને આવજો હો, ફરીથી આવજો અને પૈસા નહીં લેવા પૈસા નહીં પૈસા પેલા દાળ બાટી ખાધી ને? પૈસા તો રાહો, જે જમવાનો હોય એક જ જમવાનો, કોઈ ચિંતા નહીં. અરે, લાલભાઈ લાલભાઈ કરશું હજુ જમવા નહીં રાખવું પણ પૈસા લેતા નહીં પૈસા નહીં હોય કે નહીં, અહીં કહી લેજો. મફત હા, તારે બધું ગમે તે થઈ ગયું, પોની બોની આલી તું તમે છોકરે તો બધું. તો નહીં પડી. લગાય નહીં લગાય એ યાર વાત ના અરે મને બોલે જાય તમારે જોડે વાત કરી આ તો તમારી જોડે વાતો કરી એટલે બોલી જાય હારો ભરો હજુ 100 વાગે આવી જઈશું બસ સ્ટેન્ડ ઉપર તમે આવી જજો પણ હો ને નંબર કમ્પ્લીટ કર ને. ચશ્મા પછી મફલર બફલર બધું કમ્પ્લીટ થઈ એટી ગેટી આવી જજો કલાકાર જેવા લાગવા જુઓ હા, જોઈએ, હજી મને હું આમ કમ્પ્લીટ કરીને direct સમજાવવાનો છું. ઓકે ચાલો ચાલો જય માતાજી ચલો જય માતા જય માતા. જય નહીં યાર. વાણી વાણી ફાઇનલ બોલે વાંધો નહીં, તો હવે મજાક જવાનું ચાલુ થઈ ઓકે 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 હાલો જુઓ જાય.
હા જબરદસ્ત પેલા તો સારી હવે એક અમારા હાથી કોળે કલાકાર બનાવી જાય ગીત જબરો ખાતો તો કોઈ જો અરે ગીત ગાતો તો પણ આવો ગીત તો હતા ના ચાલી યાર ચાલુ ને આપણું કોમ થઈ ગયું એનો અવાજ તો જો યાર ટે 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 ટુ ટુટાનો પેલો જેટલો રહ્યો તો એમને તો કલાકાર હજી નહીં આવ્યો આમાં દલાલીન મારો ને ગોળી આપણે ખાવા તો થઈ ગયો આ મોઢે આગળ ગયા નું ભગવાન કરો કાલની વાત કાલે આજે ખાવા મેં પડી ગયો ને તમે ના કહેતા હતા ને મજા આવી હા, અલ્યા તારો કાકો એટલે કોઈ જોતો વસ્તુ હોય યાર તમે કંપની માણસ છો હા? મજા આવી ખાવા આવું કઈ ભૂખ ભૂખ લાગે ગમે તે બહાર જાય મને કે હું આઈડિયા લઈ દે હા મજા આવી ને મજા બસ કાલની વાત કાલે આમ કાલની વાત કાલે જલસા પડી ગયા હા. એટલે કાકા તે થાક મત બેન બે ચશ્મા પહેરીને બે ફોન મચી રહો એવું નહીં મારા આજે બપોરે આયા તો મેં તને આવા હા બરોબર ઈવાને એવું કીધું ઇન્ડિયોમાં આપણે માછીનો ઇન્ડિયો ને એવું કહેતા ને મેં કીધું હતો ને એટલે 3 વાગે બોલાયા છે ઓન જ ઉપાડતા ને એ તો કરી દીધું શું કરવાનું પેલા બે જણા એ તો બધાનો ટોપી પહેરીને તમને ટોપી પહેરીને જતા રહ્યા નહીં મારે તો અમારો તો બકરી શું કરવાનું ના મારા મને એવો બધો